પાવડેસણ ગામના ગુવારિયા પરિવાર દ્વારા સ્વર્ગવાસ દીકરીની આત્માની શાંતિ માટે નિરાદર ફરતી ગાયોને લીલો ઘાસચારો ખવડાવી દીકરીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। થરાદના પાવડેસણ ગામના ગુવારિયા રમેશભાઈ ગોરધનજી જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી, જેને ઘણી હોસ્પિટલમાં તેના પરિવારે દવા સારવાર કરાવી, તેમ છતાં દીકરી બચી ન શકી અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી। ત્યારે એમના પરિવારે એ દીકરીના દિવ્ય આત્માની શાંતિ માટે મોક્ષાર્થે નિરાદર ફરતી ગામની 400 જેવી ગાયો માટે 11,000 રૂપિયાની એક ગાડી લીલો ઘાસચારો અને ગોળ ખવડાવી એના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। વધુમાં ગૌમાતા બચાવો અભિયાન ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ એમના પરિવાર પર આવેલી અણધારી વિદાયની ઘડીમાં એમને માં ભગવતી ગૌમાતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે, એમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થિક ઉત્તમ કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો। આજના સેવા કાર્યમાં જગમાલભાઈ, રમેશભાઈ, રામજીભાઈ, આશુભાઈ, આકાશભાઈ, તોલારામ, રાજુભાઈ, હરેશભાઈ, મોહનભાઈ અને અન્ય બે મિત્રો ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો। એક ગાડી લીલીચાર સ્વ રવિનાબેન રમેશભાઈ ગુવારિયા, જેનું આકસ્મિક નિધન થયું હતું, એના પુણ્યતિથિ નિમિત્તે આજે ગુવારિયા પરિવાર તરફથી એક ગાડી લીલી મકાઈની ચાર નિરાધાર ફરતી ગૌમાતાઓને લીલા ઘાસચારા નિમિત્તે અર્પણ કરવામાં આવી છે। દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન। સાથે બેનના દિવ્ય આત્માને મા ભગવતી ગૌમાતા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને વૈકુંઠમાં વાસ આપે એવી મા ભગવતી ગૌમાતા અને ગોગા મહારાજને પ્રાર્થના। જય ગૌમાતા, જય ગોપાલ।